હવે આપણે સરળ સ્થાયી પેશી વિશે ભણવાનું છે. તો સરળ સ્થાયી પેશી યાદ રાખજો. આના 3 પ્રકાર છે અને આ 3 પ્રકાર છે. એક મૃદુતક પેશી, 2 સ્થૂલકોણક પેશી અને 3 દ્રઢોતક પેશી. આ દ્રઢોતક પેશી યાદ રાખજો. હવે આપણે એમાં પહેલી મૃદુતક પેશી જોવાની છે. તો આ મૃદુતક પેશી તો યાદ રાખજો કે આ મૃદુતક પેશી ક્યાં આવેલી હોય. તો આ મૃદુતક પેશી છે ને એ સમગ્ર પ્રકાંડ અને મૂળના પ્રદેશમાં આધારોત્તર કાર્ય કરતી એક પ્રકારની સ્થાયી પેશી છે. એટલે આધાર આપવાનું કાર્ય કરે છે. સમગ્ર પ્રકાંડમાં અને સમગ્ર મૂળમાં આવેલી છે. હવે એની રચના એની રચના એ પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી છે. જો અહીંયા આકૃતિમાં બતાવેલું છે. આ પાના નંબર પ્રકાંડનો છેદ બતાવેલો છે આકૃતિ 6.3માં. એમ એટલે એ પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી છે અને પાછા આ કોષો જીવંત છે, બરોબર, અને શિથિલ ગોઠવણી ધરાવે છે અને કોષો વચ્ચે ઘણો આંતરકોષીય અવકાશ ધરાવે છે. એટલે વચ્ચે વચ્ચે જુઓ જગ્યા હોય. અહીંયા જુઓ આપણા જે બતાવ્યું છે ને આકૃતિમાં, એ વચ્ચે વચ્ચે પેલી ગ્રીન જગ્યા બતાવેલી છે, બરોબર, ઘાટી ઘાટી. એટલે આંતરકોષીય અવકાશ છે. એટલે આ એની રચના થઈ. આ મૃદુતક પેશીની વાત ચાલે છે. એનું સ્થાન ક્યાં? તો સમગ્ર પ્રકાંડમાં અને મૂળમાં આધાર આપવાનું આધારોત્તર કાર્ય કરે છે. હવે એની રચના તો એ પાતળી કોષ દિવાલ વાળી સરળ કોષોની બનેલી છે. આના કોષો જીવંત છે અને એ કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ધરાવે છે. હવે એનું કાર્ય આ પેશી છે ને એ વનસ્પતિને આધાર આપે છે અને ખોરાકનો અને પાણીનો સંગ્રહ કરે છે. યાદ રાખજો, આ એનું કાર્ય છે, બરોબર. કેટલીક પરિસ્થિતિની અંદર આ જે મૃદુતક પેશી છે એમાં ક્લોરોફિલ ધરાવે છે અને આ ક્લોરોફિલ ધરાવે એવી પેશી હોય એટલે એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે એટલે એને હરિત કણોત્તક પેશી તરીકે ઓળખવામાં આવે છે. આ ક્લોરોફિલ એને હરિત દ્રવ્ય કહેવાય. એટલે એને હરિત કણોત્તક પેશી તરીકે, અથવા એ લીલા રંગનું હોય એટલે એને નીલ કણોત્તક પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ હરિત કણોત્તક પેશી શું કરે? વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી અને ખોરાક બનાવે. અને આ પેશીની અંદર આ ખોરાકનો સંગ્રહ થાય, બરોબર. જલીય વનસ્પતિઓ છે એટલે કે જે પાણીમાં ઉગે છે, તો એવી વનસ્પતિની અંદર જે આ મૃદુતક પેશી છે એની અંદર મોટા કોષોની અંદર મોટા મોટા વાયુકોટરો હોય. વાયુકોટરો હોય એટલે અંદર ખુલ્લો ભાગ હોય, બરોબર, એમાં હવા ભરેલી હોય અને આ હવાના લીધે આ વનસ્પતિઓ છે એ પાણીની ઉપર તરે છે. એટલે એને વાયુતક પેશી પણ કહેવામાં આવે છે, બરોબર. તમે દાખલા તરીકે કોઈ પણ પાણીની અંદર જે વેલા હોય એમાં પોયણીનો છોડ હોય
કમળનો છોડ હોય, સિંગોડાનો છોડ હોય, તમે આ વેલાને તમે આમ તોડો તો અંદર આમ ભૂંગળી જેવું દેખાય, તો એમાં હવા ભરેલી હોય, એટલા માટે એને વાયુતક પેશી કહેવામાં આવે છે. ઓકે, તો આ હરિત કણોત્તક પેશી એ પણ મૃદુતક પેશીનો ભાગ છે. વાયુતક પેશી એ પણ મૃદુતક પેશીનો જ એક ભાગ છે. બરોબર, એટલે મૃદુતક પેશીનું કાર્ય શું? તો યાદ રાખજો, વનસ્પતિને આધાર આપવાનું અને ખોરાક અને પાણીનો સંગ્રહ કરવાનો. એમાં હરિત કણોત્તક પેશી એ ક્લોરોફિલ ધરાવે છે, એટલે વાતાવરણમાંથી CO2 મેળવી, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. અને વાયુતક પેશી એ જલીય વનસ્પતિમાં આવેલી હોય અને એમાં હવા ભરેલી હોય, એટલે આ વનસ્પતિ પાણી ઉપર તરે છે. ઓકે, તો આ મૃદુતક પેશીની વાત થઈ. હવે સ્થૂલ કોણક પેશી. તો સ્થૂલ કોણક પેશી છે એ ક્યાં આવેલી છે? તો ખાસ યાદ રાખજો, જો આકૃતિની અંદર આપણે પાના નંબર 71 ઉપર જે એ વિભાગ બતાવ્યો છે, એક કરીને એ, તો એ વિભાગ એ આપણી મૃદુતક પેશી છે. એમાં જો વચ્ચે વચ્ચે ડાર્ક ગ્રીન બતાવેલું છે, એ આંતરકોષીય અવકાશ છે. પછી બી ભાગ છે, જુઓ બીમાં એક કરીને બતાવેલું છે. બરોબર, આમાં એમાં નીચે એક કરીને બે કરીને બતાવેલું છે. તો આજે બે કરીને બતાવેલું છે, તો એના કહેવાનો મતલબ આયામ એટલે આમ કાપેલો ભાગ છે. ઓકે, એ કાપેલો ભાગ બતાવે છે. ઓકે, હવે એની અંદર જે બી વિભાગ છે એ સ્થૂલ કોણક પેશી છે, અને આ સ્થૂલ કોણક પેશી બતાવી છે. એમાં જુઓ આંતરકોષીય અવકાશ છે વચ્ચે વચ્ચે, અને એની અંદર જે લાલ કલરથી બતાવેલું છે એમાં પેક્ટિન, લેનિન આ બધાનું અંદર સ્થૂલન થયેલું હોય છે. ઓકે, તો આ સ્થૂલ કોણક પેશી છે. તો સ્થૂલ કોણક પેશી યાદ રાખજો. તો એનું સ્થાન ક્યાં? તો એનું સ્થાન દ્વિદળી વનસ્પતિ, એને કોને આપી દો? ના, સ્થૂલ કોણક પેશી. તો એનું સ્થાન ક્યાં? તો એનું દ્વિદળી વનસ્પતિ. હવે દ્વિદળી કોને કહેવાય? તો જેના જે દાણા હોય એના બે પડ થાય એને દ્વિદળી કહેવાય. દાખલા તરીકે મગ છે, ચણા છે, વટાણા છે, વાલ છે, આ બધાના બે ફાડિયા થઈ જાય, એટલે આ દ્વિદળી વનસ્પતિ છે. દ્વિદળી વનસ્પતિ છે. બરોબર, હવે આ દ્વિદળી વનસ્પતિનું પર્ણ, પ્રકાંડ, એના પર્ણદંડ, એની અંદર અધિસ્તર જે હોય ઉપરનો ભાગ, એની નીચે અધઃ સ્તરની અંદર આ સ્થૂલ કોણક પેશી જોવા મળે છે. એટલે યાદ રાખજો, આ સ્થૂલ કોણક પેશીનું સ્થાન ક્યાં? તો દ્વિદળી વનસ્પતિના પર્ણ અને પ્રકાંડમાં, તેમજ પર્ણદંડમાં. એટલે પર્ણની અંદર જે નીચે દાંડી જેવી ભાગ હોય એના અધિસ્તરની નીચે અધઃ સ્તરમાં આ સ્થૂલ કોણક પેશી જોવા મળે છે. યાદ રાખજો. હવે એની રચના, તો આ પેશીના કોષો પણ જીવંત છે અને લાંબા છે. બરોબર, અને એની અંદર ખૂણા છે, એટલા માટે એને કોણક નામ આપ્યું. ખૂણા એટલે કોણીય ભાગ. તો એના ખૂણાની બાજુએ અનિયમિત મોટા હોય છે, અને આ કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોય પણ ઓછો હોય. કેમ? તો આ જે ખૂણાવાળા ભાગ છે એમાં પેક્ટિનનું સ્થૂલન થયેલું હોય છે. આ ખાસ મગજમાં રાખજો.
આની અંદર સ્થૂલકોણક પેશીમાં પેક્ટિનનું સ્થૂલન થયેલું હોય છે અને આપણે દ્રઢોતક પેશી જોવાની છે, એમાં લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે. ઓકે, યાદ રાખજો. હવે આનું કાર્ય શું? તો આનું કાર્ય એ વનસ્પતિઓના વિવિધ ભાગોમાં, એટલે પર્ણમાં, પ્રકાંડમાં, એમાં નમ્યતા આપે. બરોબર, એને આપણે વાળીએ ને આમ તો વળી જાય, અને પછી જેવું છૂટું કરી દઈએ આમ ડાળીને પકડીએ તો વળી જાય, અને પછી જેવું છોડી દઈએ એટલે પાછું એમના એમ ઊભી થઈ જાય. બરોબર, વનસ્પતિઓને આંતરિક આધાર આપે છે આ. બરોબર, આ સ્થૂલકોણક પેશી ખાસ યાદ રાખજો, મૂળમાં જોવા મળતી નથી આ. બરોબર, પ્રકાંડમાં જોવા મળે અને પર્ણમાં જોવા મળે. તો આ સ્થૂલકોણક પેશીની વાત થઈ. એમાં પેક્ટિનનું સ્થૂલન થયેલું હોય છે. અને હવે એનો ત્રીજો ભાગ અહીંયા દ્રઢોતક પેશી. આ દ્રઢોતક પેશી છે એ એકદળી પ્રકાંડના અધઃ સ્તરમાં અને પ્રકાંડમાં વાયુપુલની નજીક, પર્ણોની શિરાઓમાં, તેમજ એના બીજ છે, એમાં જે ફળ છે, એનો જે કઠણ છાલવાળો ભાગ છે, એમાં આ દ્રઢોતક પેશી જોવા મળે. બરોબર, અને આનું કાર્ય મેઇન જે વનસ્પતિના મજબૂત ભાગો છે, બરોબર, એ આ દ્રઢોતક પેશીના બનેલા છે. યાદ રાખજો, આ દ્રઢોતક પેશીના જે કોષો છે એ મૃત છે. પેલા મૃદુતક અને સ્થૂલકોણક, આના જે કોષો છે એ જીવંત છે, અને આ દ્રઢોતક પેશીના કોષો મૃત હોય છે. આ એક વાક્યમાં પણ પૂછાય, ખાલી જગ્યામાં પણ પૂછાય. તે લાંબા અને પાતળા હોય છે, અને કોષોની દિવાલની અંદર આમાં લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે. અંદર લિગ્નિન હોય છે, એના લીધે એ સિમેન્ટ જેવું કાર્ય કરે, કઠણ બનાવે એમ. અને નારિયેલ છે, આપણે નારિયેલ, તો નારિયેલની છાલના જે રેસાઓ છે, બરોબર, પછી આપણા સણ છે, એના જે રેસાઓ છે, આ બધામાં આ દ્રઢોતક પેશી હોય. આ પેશીના કોષોની કોષ દિવાલ જાડી હોય, અને એટલા માટે એમાં આંતરકોષીય અવકાશ હોતો નથી. યાદ રાખજો, મૃદુતક પેશીના કોષોમાં આંતરકોષીય અવકાશ હોય. સ્થૂલકોણક પેશીના કોષોની અંદર પણ આંતરકોષીય અવકાશ બહુ અલ્પ પ્રમાણમાં હોય, ઓછો હોય. અને આ દ્રઢોતક પેશીના કોષોમાં આંતરકોષીય અવકાશ હોતો નથી. યાદ રાખજો. આનું કાર્ય શું? તો વનસ્પતિને દ્રઢતા આપવાનું, મજબૂતાઈ આપવાનું કામ કરે છે આ. બરોબર, અને નારિયેળના રેસા છે એ છાલમાં, આ એ પણ દ્રઢોતક. આપણે શ્રીફળ લાવીએ તો એની છાલ જે છે એ આમ એકદમ ચોંટી ગયેલું હોય, એટલે આમ દ્રઢો મજબૂતાઈ આપે છે. ઓકે, તો આ દ્રઢોતક પેશી હતી. તો આ ત્રણ સરળ સ્થાયી પેશી, એના ત્રણ પ્રકાર: મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક. એમાં મૃદુતક પેશી એ સમગ્ર પ્રકાંડ અને મૂળમાં હોય, એમાં આંતરકોષીય અવકાશ હોય. બરોબર, અને આનું કાર્ય શું મૃદુતક પેશીનું? તો વનસ્પતિને આધાર આપવાનું અને ખોરાક અને પાણીનો સંગ્રહ કરવાનો. આ મૃદુતક પેશીનો જ ભાગ છે. જે ક્લોરોફિલ ધરાવે તો એને હરિત કણોતક પેશી કહેવાય, અને જે જલીય વનસ્પતિ છે એમાં વાયુતક પેશી આવેલી છે. આ મૃદુતક પેશીના ભાગ છે. સ્થૂલકોણક પેશી ક્યાં છે? તો દ્વિદળી વનસ્પતિમાં. અને દ્રઢોતક પેશી એ એકદળી વનસ્પતિના પ્રકાંડમાં. આ દ્વિદળી વનસ્પતિના પ્રકાંડ અને પર્ણમાં તલ પ્રદેશમાં હોય, અને આની અંદર પેક્ટિનનું સ્થૂલન થયેલું હોય. અને આ દ્રઢોતક પેશીમાં લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય. યાદ રાખજો ખાસ. આના કહેવાનો મતલબ આના કોષો જીવન અને દ્રઢોતક પેશીના કોષો મૃત હોય છે. ઓકે, આ દ્રઢોતક પેશીનું કાર્ય એ મજબૂતાઈ આપવાનું કાર્ય છે. બરોબર, હવે આપણે
તફાવતની રીતે જોઈ લઈએ. સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી, એનો તફાવત જોઈ લઈએ. અને ત્રણે ત્રણ સાથે તફાવત જોઈએ તો પણ ખબર પડી જાય આપણને. યાદ રાખજો. સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી. તો સ્થૂલકોણક પેશીમાં પહેલો મુદ્દો, આ પેશીના કોષો જીવંત હોય છે. જીવંત હોય છે. અને આનો પહેલો મુદ્દો, આ પેશીના કોષો મૃત હોય છે. મૃત હોય છે. આનો બીજો મુદ્દો કે એની કોષ દિવાલ ઉપર સેલ્યુલોઝ અને પેક્ટિનનું સ્થૂલન થયેલું હોય છે. સેલ્યુલોઝ તો હોય બંનેમાં, એટલે સેલ્યુલોઝ તો હોય પણ એની કોષ દિવાલ ઉપર સેલ્યુલોઝ અને પેક્ટિન, એટલે ખાલી સેલ્યુલોઝ તો બંનેમાં જ આવશે. આમાં પેક્ટિન આવે અને આની અંદર લિગ્નિન આવે, એટલે તેમાં પેક્ટિનનું સ્થૂલન થયેલું હોય છે. એટલે સેલ્યુલોઝ આપણે લખવાની જરૂર નથી. સ્થૂલન થયેલું હોય છે. અને અહીંયા તેની કોષ દિવાલ પર લિગ્નિન નું સ્થૂલન થયેલું હોય છે. અહીંયા આ ત્રીજો મુદ્દો, કે આની અંદર આંતરકોષીય અવકાશ હોય છે. અને આમાં તેમાં આંતરકોષીય અવકાશ હોતો નથી. પછી આનું કાર્ય તો વનસ્પતિને નમ્યતા અને આંતરિક આધાર આપે છે. તે વનસ્પતિને નમ્યતા અને આંતરિક આધાર આપે છે અને આ મજબૂતાઈ આપે છે. તે વનસ્પતિને દ્રઢતા અને મજબૂતાઈ આપે છે. અને મજબૂતાઈ આપે છે. યાદ રાખજો. તો આ કહેવાનો મતલબ સ્થૂલકોણક અને દ્રઢોતક પૂછાયું, એની જગ્યાએ મૃદુતક અને દ્રઢોતક પૂછાય. બરોબર? તો પણ આ જ રીતના એના કોષો જીવંત હોય, એના કોષો મૃત હોય. એમાં સ્થૂલન થયેલું હોતું નથી, એમાં લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે. એમાં આંતરકોષીય અવકાશ હોય છે, એમાં આંતરકોષીય અવકાશ હોતો નથી. અને આનું જે મૃદુતક પેશીનું કાર્ય શું? તો વનસ્પતિને આધાર આપવાનું અને પાણી અને ખોરાકનો સંગ્રહ કરવાનું. એમાં કાર્ય એટલું બદલાય ખાલી. બરાબર? એટલે આ ત્રણમાંથી આમ ગમે તે આપણે પૂછાઈ શકે. હવે એક બીજો તફાવત
જે આપણે હરિત કર્ણોત્તક અને વાયુતક પેશીના આધારે પણ પૂછાય. તો એ તફાવત જોઈ લઈએ. એમાં હરિત કર્ણોત્તક પેશી અને વાયુતક પેશી તો આ હરિત કર્ણોત્તક પેશી અને વાયુતક પેશી. તો પહેલામાં પહેલી વસ્તુ કે આ હરિત કર્ણોત્તક પેશી છે એ લીલી વનસ્પતિમાં જોવા મળે. તે લીલી વનસ્પતિમાં જોવા મળે છે. અને વાયુતક પેશી છે આ જલીય વનસ્પતિમાં જોવા મળે. એટલે તે જલીય વનસ્પતિમાં જોવા મળે છે. બીજું, એમાં હરિત કણ હોય છે. તેમાં હરિત કણો જોવા મળે છે. અને આની અંદર એમાં મોટા હવા ભરેલા વાયુ કોટરો જોવા મળે છે. તેમાં મોટા હવા ભરેલા વાયુ કોટરો જોવા મળે છે. પછી ત્રીજું, આ હરિત કર્ણોત્તક પેશીનું કાર્ય શું? તો એ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યપ્રકાશ મેળવી અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. તે હવામાંથી CO2 મેળવી પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. અને આ એ તારક બળ આપે છે. એટલે વનસ્પતિ પાણીની ઉપર તરે તો તે જલદ વનસ્પતિને તારક બળ આપે છે. અને ચોથો મુદ્દો કે તે ખોરાક બનાવી વનસ્પતિને પૂરો પાડે છે. આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બને. એટલે તે ખોરાક બનાવી અને વનસ્પતિને પૂરો પાડે છે. અને અહીંયા આ પેશીના કારણે વનસ્પતિઓ પાણીની સપાટી ઉપર તરતી જોવા મળે છે. જલદ વનસ્પતિઓ પાણીની સપાટી પર તરતી જોવા મળે છે. યાદ રાખજો. તો આ હરિત કર્ણોત્તક પેશી અને વાયુતક પેશીની વાત થઈ. હવે અહીંયા આપણે જટિલ સ્થાયી પેશી જોવાની છે. બરોબર? એ પહેલાં આપણે જટિલ સ્થાયી પેશી જોઈએ એ પહેલાં અહીંયા આ એક
ઉપર જુઓ પાના નંબર 73 ઉપર એક રક્ષણાત્મક પેશી તરીકે તૂટેલું અધિસ્તર અને ત્વક્ષાના કોષો આપેલા છે, બરોબર. તો આ વૃક્ષની શાખા છે, એનું બાહ્ય સ્તર અથવા પ્રકાંડ, એનું બાહ્ય સ્તર વચ્ચેનો ભેદ બતાવ્યો છે આ, બરોબર. તો જેમ વૃક્ષની ઉંમર વધે ને એમ એનું બાહ્ય સ્તર, આપણે જ્યારે લીમડાનો છોડ નાનો હોય ત્યારે એનું જે પ્રકાંડ છે એની છાલ આપણે આમ હાથેથી ખોલવી હોય તો ખુલી શકે, પણ એ જ કહેવાનો મતલબ લીમડાનું મોટું ઝાડ બની જાય પછી એની છાલને આપણે હાથથી તોડવી હોય તો ના તૂટે એમ. એટલે કહેવાનો મતલબ એ એકદમ બાહ્ય સ્તર એનું કઠણ થઈ જાય એમ. તો વૃક્ષની જેમ જેમ ઉંમર વધે એમ એમ એના બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં પણ કેટલું પરિવર્તન આવે. યાદ રાખજો, આ એમાં દ્વિતીય વર્ધનશીલ પેશીની પટ્ટી આ પ્રકાંડના અધિસ્તરનું સ્થાન મેળવે અને બહારની તરફના કોષો આવી જ રીતે વિભાજન પામે અને આ રીતે કહેવાનો મતલબ વધારે સ્તરોવાળી જાડી 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 છાલ બને વૃક્ષની, અને આ છાલના કોષો એ મૃત હોય અને આંતરકોષીય અવકાશ એમાં ના હોય એમ, બરોબર. આ કોષોની કોષ દિવાલો પર સુબેરિન નામનું રસાયણ સ્થૂલીન થયેલું હોય છે. યાદ રાખજો, આ તમારે એક જાણવા માટે, સુબેરિન નામનું રસાયણ સ્થૂલીન થયેલું હોય છે. એ શું કરે તો છાલને હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ પટલ જેવું કાર્ય કરે છે, બરોબર. તો વૃક્ષની શાખા, ડાળીઓ, એની છાલ, યાદ રાખજો, આ વાત થઈ આપણે વૃક્ષની શાખા અથવા પ્રકાંડ. તો એમાં આ બે મુદ્દા આપણે ખાસ યાદ રાખવાના છે. વૃક્ષની શાખા અને પ્રકાંડ નું બાહ્ય સ્તર, આ બાહ્ય સ્તર છે તો એ યાદ રાખજો. તો વૃક્ષની જેમ જેમ ઉંમર વધે તેમ તેમ એનું બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં પરિવર્તન આવે છે, બરોબર. એમાં દ્વિતીય વર્ધનશીલ પેશી છે, એની અંદર આ જાડી છાલનું નિર્માણ કરે છે, બરોબર. તો જેમ જેમ વૃક્ષની ઉંમર વધે છે તેમ તેની બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં કેટલાક પરિવર્તન આવે છે. યાદ રાખજો, ખાસ કયું પરિવર્તન આવે છે તો યાદ રાખજો. તો અહીંયા દ્વિતીય વર્ધનશીલ પેશીની પટ્ટી પ્રકાંડના અધિસ્તરનું સ્થાન મેળવી લે છે અને બહારની તરફના કોષો આવી જ રીતે વિભાજન પામે અને છાલનું નિર્માણ થાય છે, બરોબર. આ છાલના કોષો મૃત હોય છે. છાલના કોષો મૃત હોય છે અને તેમાં આંતરકોષીય અવકાશ હોતો નથી. તેમાં આંતરકોષીય અવકાશ હોતો નથી, યાદ રાખજો. અને ખાસ આ એક વાક્યમાં પૂછાય કે આ કોષોની કોષ દિવાલો પર, આ ખાસ આ એટલે છાલ જે છે વૃક્ષની છાલ,
તો આ કોષોની કોષ દિવાલ પર સુબેરિન, આ સુબેરિન નામનું રસાયણ સ્થૂલિત હોય છે. એટલે આ સુબેરિન નામના રસાયણનું સ્થૂલન થયેલું હોય છે. આનું કાર્ય શું? સ્થૂલિત હોય છે, જે છાલને હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ પટલ જેવું બનાવે છે. અપ્રવેશશીલ પટલ જેવું બનાવે છે. યાદ રાખજો આ. ઓકે, તો આ છાલની વાત થઈ. હવે આપણે જટિલ સ્થાયી પેશી એ પછીના પિરિયડમાં જોઈશું.